નમસ્કાર મિત્રો. ભારતની અંદર કેટલાક સમયથી એવી પરંપરા શરૂ કરવામાં આવી છે, બળાત્કારના આરોપીઓ હોય અને હત્યાના આરોપીઓ હોય, ભારતની કોઈ પણ હાઈકોર્ટે અથવા તો ભારતની સુપ્રીમ કોર્ટે એને ગુનેગાર ઠરાવેલા હોય એટલે કાનૂની રીતે ગુનેગાર પુરવાર થઈ ચૂક્યા છે. અને આવા ગુનેગારોને જુદા જુદા કારણોસર સજા મુક્તિ આપવાની એક પરંપરા કેટલાક સમયથી શરૂ કરવામાં આવી છે. એટલે આનો અર્થ એવો થાય છે કે ગુનાઓ કરો, બળાત્કાર કરો, હત્યા કરો, હત્યાકાંડ આચરો, એ પછી જેલમાં જાઓ, રૂપિયાના આધારે જલસા ભોગવો, રાજકીય કનેક્શનના આધારે, નાણાંના આધારે અને બીજા સંપર્કોના આધારે, ગુનાહિત પરિબળો સાથેના સંપર્કોના આધારે જેલની અંદર કહેવાતી જેલ હોય ને છતાં મુક્ત રીતે હરતા ફરતા હોય, પોતાના વ્યવહારો ચાલુ રાખતા હોય અને એ પછી અમુક સમય પછી આવા ગુનેગારોને સજા મુક્તિ આપવાની પરંપરા ભારતની અંદર કેટલાક સમયથી શરૂ કરવામાં આવી. એ આ ગુનેગારોને આવી હત્યાઓ કરવા અને બળાત્કાર કરવા માટેનું એક બૌદ્ધિક વાતાવરણ પૂરું પડે છે. આવા જે ગુનેગારો છે, આવા હત્યારાઓ છે, બળાત્કારીઓ છે, એવા લોકોના આવા ગુનેગાર કરવા માટે અને એ સિવાયના બીજા લોકો જેની પાસે ખોટી રીતે સત્તાઓ પ્રાપ્ત કરી છે, ખોટી રીતે સંપત્તિ પેદા કરી છે, એવા અનીતિના આચરણ કરનારા લોકોને આવા ગુનાઓ કરવા માટે હત્યા કરીશું, બળાત્કાર કરીશું, રાજકારણ અથવા તો રૂપિયાના બળે આપણે સત્તાવાળાઓ સાથે, જેલ સત્તાવાળાઓ સાથે, રાજકીય સત્તાવાળાઓની સાથે અને કાનૂનના સત્તાવાળાઓ સાથે બાંધછોડ કરાવીશું અને પછી અમુક સમય પછી આપણે બહાર આવી જઈશું. તો આજે શા માટે આવી વાત કરવી છે? તો ઓરિસ્સા સરકારે 1999ના દારાસિંહનું નામ તમે સાંભળ્યું હશે. એ કટ્ટરતાવાદી સંગઠનની સાથે જોડાયેલો હતો. એણે એક મુસ્લિમ વેપારીની હત્યા કરી હતી, એમાં એને આજીવન કેદની સજા થઈ હતી. એક ખ્રિસ્તીની પાદરીની એણે હત્યા કરેલી હતી અને એમાં પણ એને સજા થયેલી હતી. આવા ગુનાનો જે આચરનારો હતો દારાસિંહ, એણે જે લોકો માનવતાનું કામ કરતા હતા, કેવું કામ કરતા હતા? માનવતા, રક્તપિતિયાઓનું માટેનું મિશનનું કામ કરતા હતા, રક્તપિતિયાનું સેવાનું કામ, શુશ્રૂષાનું કામ કરતા હતા. એવા ગ્રેહામ સ્ટેન્સ અને એના બે બાળકો એક જીપમાં સૂઈ રહ્યા હતા અને એની અંદર જ્વલનશીલ પદાર્થ નાખી 1999માં આ બેને જીવતા સળગાવી દીધા. પરંતુ આ લોકોને હાઈકોર્ટે સજા કરી, ફાંસીની સજા કરવામાં આવી હતી, પરંતુ એ સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા. પરંતુ હવે ઓડિશાની સરકારે ત્યાં આગળ જે એનું બોર્ડ છે અને એ બોર્ડની અંદર 107 કેસો ઉપર વિચારણા કરવામાં આવી. એ વિચારણાના અંતે ઓરિસ્સા રાજ્ય સજા સમીક્ષા બોર્ડ છે ત્યાં, અને એણે 107 કેસોની જે સમીક્ષા કરવાની હતી એમાંથી 18 કેસ 2025 બાદ બાકી રાખ્યા હતા. એ પછી બીજા જે 18 કેસો હાથ ઉપર લીધા એમાં દારાસિંહનો જે કેસ હતો અને એણે હવે એવી ભલામણ કરી છે કે દારાસિંહને જેલ મુક્ત કરવામાં આવે. એટલે એણે જે હત્યા કરી હતી એ જેવે તેવા માણસો નહોતા, સામાન્ય માણસો નહોતા, પરંતુ એક એ ઓસ્ટ્રેલિયન મિશનરી હતા અને આ લોકો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ કરતા હોય, એમણે કાનૂનનો ભંગ કર્યો હોય, ધર્મ વિરુદ્ધનું આચરણ કરતા હોય, પરંતુ એ લોકો રક્તપિત્તના જે દર્દીઓ હતા ને એનું આશ્રય સ્થાન ચલાવતા. તમે વિચાર કરો, રક્તપિત્તના જે દર્દીઓ હોય આની અંદર આ લોકો શું મેળવવાનું? સેવા કરતા હતા. અને રક્તપિત્ત એક પ્રકારનો ચેપી રોગ છે, એટલે એની સાથે કામ કરનારા લોકોને પણ ક્યારેક એનો ચેપ લાગવાની શક્યતાઓ રહેલી. જે હોય તે, પણ રક્તપિત્તના જે દર્દીઓ હતા એવા લોકોનું આશ્રય સ્થાન ગ્રેહામ સ્ટેન્સ ચલાવતા હતા.
આ ઓસ્ટ્રેલિયન મિશનરી હતો. એનો બે દીકરાઓ સાથે, બે બાળકો સાથે એ જીપમાં સૂઈ રહેતા ને ત્યારે આ જીપની અંદર પેટ્રોલ નાખી, જ્વલનશીલ પદાર્થ નાખી એને સળગાવી દેવામાં આવ્યા. એ પછી એને સજા થઈ. આ વ્યક્તિ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને હવે ઓરિસ્સાના બોર્ડે, સજા સમીક્ષા બોર્ડે એવો નિર્ણય કર્યો છે કે ભાઈ એને મુક્ત કરવાનો, એ ભલામણ કરવી અને મુક્ત કરવામાં આવે. એટલે આ એક કિસ્સો એવો નથી. ઉત્તર પ્રદેશની અંદર મધુમિતા શુક્લ નામની એક કવિત્રી હતી અને જે એ વખતનો પ્રધાન હતો અમરમણિ ત્રિપાઠીએ, એણે આ મહિલા સાથે, કવિત્રી સાથે અનૈતિક સંબંધો બાંધ્યા. અનૈતિક સંબંધોના કારણે એનું પાપ પેદા થયું અને એણે જે વચન આપ્યું હતું લગ્ન કરવાનું મધુમિતા શુક્લનું, એની સાથે લગ્ન ના કરવાના કારણે એનો કાંટો કાઢી નાખવા માટે એની હત્યા કરવામાં આવી. પરંતુ આખો કેસ ખૂબ સારી રીતે બહાર આવ્યો અને એને સજા કરવામાં આવી. એને સજા કરવામાં આવી, આજીવન કેદની સજા એનું આખું પરિવાર ભોગવી રહ્યું હતું. આજે આ લોકો સજા મુક્તિ ભોગવી રહ્યા છે અને આ લોકો જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. પોપટલાલ સોરઠિયાનો તો 15મી ઓગસ્ટ લગભગ 1985 વર્ષ દરમિયાન લગભગ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડાનો જે હતો, એણે જાહેર કાર્યક્રમમાં 15મી ઓગસ્ટના જાહેર કાર્યક્રમમાં પોપટલાલ સોરઠિયાના કપાળે પિસ્તોલ મૂકી અને મારી નાખ્યા હતા. હવે એને વળી પાછું એક પોલીસ અધિકારીએ પોતાની સત્તાના કારણે વળી પાછો એને છોડી મૂક્યો અને છૂટો ફરતો હતો. પરંતુ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે ફરી આદેશ કરી અને એને એવો અંદર લીધો. એ જ રીતે જયરાજસિંહ જાડેજા ગોંડલવાળા ભાઈ, આ ભાઈ પણ આવા જ હત્યા કેસનો આરોપી છે અને એ આજે પાછા મુક્ત રીતે ફરી રહ્યા છે. મહિલા આરોપીઓ, શેડ્યુલ કાસ્ટની એક મહિલાની ઉપર એનું અપહરણ, બળાત્કાર પછી એના પિતાની ઉપર હુમલો, એના પિતાનું મોત, એની બળાત્કાર પીડિત મહિલા અને એની કાકીની કાર ઉપર હુમલો અને એની કાકીનું મોત થયું. આટલા ગુનાનો ગુનેગાર હતો. એને વળી પાછો એને આજીવન કેદની સજા હતી. એ કુલદીપ સેંગર, આ કુલદીપ સેંગર ધારાસભ્ય હતો, એને વળી પાછો મુક્ત કરવામાં આવ્યો. પરંતુ સુપ્રીમ કોર્ટે આદેશ કરી અને એને પાછો મોકલી દીધો છે. બિલ્કિસ બાનુનો કેસ તો જગ જાહેર છે. એના જે આરોપીઓ હતા એને 2022માં સારા વર્તનની અપેક્ષાએ, સારા વર્તનના કારણે મુક્ત કરવામાં આવ્યા. એટલે સુપ્રીમ કોર્ટે પાછા 2014માં એમને પાછા ધકેલી દીધા છે. રાજીવ ગાંધીની હત્યા કેસના આરોપીઓ મુરુગન અને બીજા જે 6 હતા, આ કેસ ખૂબ વિવાદાસ્પદ બન્યો. ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા ફરમાવી હતી. પરંતુ આ લોકોએ જે દયાની અરજીઓ કરી, રાષ્ટ્રપતિને આ રાષ્ટ્રપતિઓ શોભાના ગાંઠિયા છે, ભારતના રાષ્ટ્રપતિઓ શોભાના ગાંઠિયા છે. એમની પાસે જ્યારે દયાની અરજી આવે ત્યારે વર્ષોના વર્ષો સુધી દબાઈ મૂકતા શું કરતા હોય છે? શા માટે આ લોકોએ રાષ્ટ્રપતિ બનવું જોઈએ? અંગૂઠા છાપ છે? આમની પોતાની કોઈ હેસિયત છે કે નથી હોતી? રાષ્ટ્રપતિઓ એનું દયાની અરજી એટલે કે ગંભીર બાબત છે. એમની પાસે દયાની અરજીઓ વર્ષોના વર્ષો સુધી દબાઈ રાખવામાં આવે છે કે શું દયાની અરજીઓ ઉપર પણ કંઈ વજન મૂકવાનું હોય છે? શા માટે દયાની અરજીઓ દબાઈ રાખવામાં આવે? એનો નિકાલ કરી દીધો કે ભાઈ તારી દયાની અરજી છે રદ કરવામાં આવે અથવા મંજૂર કરવામાં, બેમાંથી એક જ વિકલ્પ હોય છે. અને એ વિકલ્પ માટે એમને જે કંઈ જરૂરી ડેટા હોય એ સત્તાવાળાના રાષ્ટ્રપતિની પાસે એ અધિકાર છે. એ આદેશ કરીને જ્યારે એમનો દયાની અરજી મોકલવામાં આવે ત્યારે એની સાથે બધા પેપર્સ પૂરા હોય છતાં ખૂટતા પેપર માગી શકે અને દયાની અરજીનો નિકાલ કરી શકે છે. આ મુરુગનનો કેસ એવો હતો કે એને ફાંસીની સજા કરવામાં આવી, પણ દયાની અરજીઓના કારણે એનો અસાધારણ વિલંબ થયો અને અસાધારણ વિલંબ થયો એટલે સુપ્રીમ કોર્ટે એની જે ફાંસીની સજા હતી એને વળી પાછી આજીવન કેદમાં ફેરવી નાખી. આજીવન કેદમાં ફેરવી નાખ્યા પછી પાછું તમિલનાડુ સરકારે આ 7 આરોપીઓ હતા એને મુક્તિ માટેની ભલામણ કરી અને છતાંય આ પ્રશ્ન વિવાદાસ્પદ બન્યો. પરંતુ આટલો બધો વિલંબ થવાના કારણે
બંધારણની કલમ 142 અન્વયે, બંધારણની 142 કલમ અન્વયે સુપ્રીમ કોર્ટને એવી સત્તાઓ મળેલી છે કે એ અમુક કેસોની અંદર આવા આરોપીઓને મુક્ત કરી શકે. એટલે 18/5/2022 રોજ એજી પેરા વિલમ જે ગુનેગાર હતો એને મુક્ત કરવામાં આવ્યો અને પછી 11/11/22 રોજ બીજા બાકીના 6 હતા એમને મુક્ત કરવામાં આવ્યા. પરંતુ આ લોકો જે સદવર્તનની કારણે છોડવામાં આવ્યા છે, આ બધા જ આરોપીઓ પૈકીના મોટા ભાગના આરોપીઓનો સદવર્તનના આધારે છોડવામાં આવે છે. તો સદવર્તનની શું વ્યાખ્યા શું હોઈ શકે? આ લોકો જ્યારે ગુનો નહોતો કર્યો અથવા તો કોર્ટે એમને સજા ન કરી, એ સમયે આ લોકો ગુનેગાર નહોતા. આ લોકો જેલમાં આવ્યા પછી સદવર્તન, એટલે જેલમાં આવ્યા પછી તો એમની પાસે બીજાને કનડવાના, બીજાની સાથે અન્યાય કરવાના, બીજાની ઉપર હત્યા કરવાની, બીજાની ઉપર બળાત્કાર કરવાના એવા સંજોગો એમની પાસે નથી રહેતા. એમની પાસે આવા કોઈ પણ સંજોગો નથી રહેતા, માટે એમનું વર્તન સદવર્તન થઈ જાય છે. પેલો સાપ એના દરમાં જાય ને પછી સીધો થઈ જાય, એમાં લોકો સીધા થયેલા છે. એના કયા માપદંડના આધારે સદવર્તન કઈ રીતે કહી શકાય? આ ગુનેગારો છે, હત્યારાઓ છે, બળાત્કારીઓ છે, અને આવા હત્યારા હોય, બળાત્કારી હોય, એને તમે કયા આધારે સદવર્તન કહો છો? બિલ્કિસ બાનો ઉપર આટલા બધા રેપ કરનારા હોય, એ રેપ કરનારા જ્યારે એ રેપની પ્રક્રિયા કરી રહ્યા છે ત્યારે એમનો મગજની અંદર કેવા પ્રકારના આવેગો કામ કરતા હશે, અને જે પીડિત મહિલા હશે જેની ઉપર અહીં અનિચ્છાએ આ પ્રકારનો અનાચાર થઈ રહ્યો, એનું મગજ કઈ દિશા, એના વિચારો ક્યાં આગળ કામ કરતા હશે? આ બેના વિચારોનું જે તુલમૂલ યુદ્ધ ચાલતું હશે એનો ક્યારે વિચાર કરવામાં આવે છે? સદવર્તનના કારણે બિલ્કિસ બાનોના આરોપીઓને અને બીજા આરોપીઓને, રીબડાનો જે ગુનેગાર હતો, આ બધાના સદવર્તનના આધારે છોડવામાં. સદવર્તન શું? એ લોકો ભારતની કોઈ પણ કોર્ટમાંથી અથવા તો જેલમાંથી છૂટ્યા પછી એ પ્રમાણિક રહેતા એવા આધાર એમની પાસે હતા? કારણ કે જેલમાં આવ્યા પછી તો એમની પાસે આ બધા ગુનાઓ કરવાના, અનાચાર કરવાના, કોઈને ગાળો બોલવાના, તમંચા બતાવવાના અથવા તો બળાત્કાર કરવાના, હત્યા કરવાના કોઈ પણ સંજોગો નથી રહેતા. એ મજબૂરી છે, એ લોકોની મજબૂરી છે કે એમને વાંકા રહીને સીધા રહેવું પડે. તો ભાઈ સદવર્તન કયા આધારે કહી શકાય? એટલે આ એકદમ 100% બનાવટી અને તાર્કિક રીતે ક્યાંય પણ ન ટકી શકે એવું બનાવટી એક બહાનું ઊભું કરવામાં આવ્યું છે. કારણ કે એમની પાસે સત્તાવાળાઓનો એમની પાસે અનૈતિક રીતે સહયોગ હોય છે. જો સદવર્તનની જ અપેક્ષાની વાત કરતા હોય તો ભીમા કોરેગાંવના જે 16 આરોપીઓ હતા એમાં 80 ને 83 વર્ષના લોકો જે હતા, એ લોકો કોઈ કવિ હતો, કોઈ લેખક હતો, કોઈ વૈજ્ઞાનિક હતો, તો આમની પાસે આમનું વર્તન સદવર્તન ન હોઈ શકે? આ વિચારવા જેવી બાબત છે કે નહીં? એટલે આ બધાને જ્યારે છોડવામાં આવે છે ત્યારે સત્તાવાળાઓ પાસે 100% નીતિમત્તાનો અભાવ છે, પૂર્વગ્રહિત માનસ છે. માટે આ આપણો છે, આપણી વિચારધારાનો છે, RSSનો હતો, RSSનું કામ કરતો, માટે એને છોડાવવો જોઈએ. આ પૂર્વગ્રહિત માનસ કામ કરે અને સાથે સાથે હલકી એકદમ કનિષ્ઠમાં કનિષ્ઠ પ્રકારની જે રાજનીતિ આકાર લઈ રહી છે એના કારણે આવા ગુનેગારો, આવા ગુંડાઓને, આવા હત્યારાઓ અને બળાત્કારીઓને છોડવામાં આવે છે. એટલે મિત્રો, તમારા પગ નીચે પણ ક્યારેક રેલો આવી શકે છે, તમારા પગ નીચે પણ ક્યારેક રેલો આવી શકે છે. તમારી સભાનતા આ બાબતોની અંદર આવી બાબતો બનતા અટકાવી શકે છે. એટલે તમને યોગ્ય લાગે તો આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને તમારા વિચારો ચાલતા હોય તો કંઈક અમને સૂચન પણ કરી શકો છો, પરંતુ માત્ર હકારાત્મક હોય એવા સૂચનો આવકાર્ય છે. યોગ્ય લાગે તો ફરી વખત તમને કહું છું કે સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો. ફરી મળીશું.